કાર્ડ વિલાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અત્યારે આપણે છીએ વડા તલાવ પંચમહોત્સવના મેદાનની અંદર। પંચમહોત્સવ તો બહુ મોટી બાંગો પોકારી અને ઉજવી દીધો, પરંતુ પંચમહોત્સવ પછીની પરિસ્થિતિ જો જોવા જઈએ તો અત્યારે પંચમહોત્સવના મેદાનમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગલા નજરે પડી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં કાગળો, પ્લાસ્ટિક અને જાત જાતનો કચરો આપણે જોઈ રહ્યા છીએ। કચરાના ઢગલે ઢગ જોવા મળી રહ્યા છે। હવે આ સાફ કરવાની જવાબદારી કોની છે એ તો હવે તંત્રને જ ખબર પડે, કારણ કે તંત્રએ બહુ મોટા ઉપાડે પંચમહોત્સવ તો કરી દીધો, પણ આખા મેદાનની અંદર જે આ ગંદકી ફેલાઈ છે, આ જે ઢગલે ઢગલા આપણે જોઈ રહ્યા છે, અસ્વચ્છતા, એક બાજુ સ્વચ્છ ભારત મિશનની મોટી વાતો થાય છે અને બીજી બાજુ વહીવટીતંત્ર દ્વારા જ કરાયેલા કાર્યક્રમ બાદની પરિસ્થિતિ જો જોવા જઈએ તો સમગ્ર મેદાનની અંદર પંચમહોત્સવના મેદાનમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા જોવા મળે છે। તો તંત્રની આ બેધારી નીતિ છે કે પછી સ્વચ્છ ભારત મિશનની વાતો એ માત્ર કાગળ ઉપરની વાતો છે અને ગ્રાન્ટ ઊભી કરવાના ધંધા છે, એ કંઈ સમજાતું નથી। પરંતુ હાલ તો પ્રકૃતિ પ્રેમીઓ અને સ્થાનિક અવરજવર કરતા લોકોએ આ મુદ્દાને ઉછાળ્યો છે અને લોકોના મોઢે ચર્ચાઓ થતી સાંભળવા મળી રહી છે કે પંચમહોત્સવ બાદ જે આ ગંદકીના ઢગલા છે એ હટાવવાની જવાબદારી કોની છે તેનો જવાબ તંત્ર આપે તો સારું।